પણ મમ્મી એ લોકોને કોઈને હાહુ જ નથી ઘરમાં. શું કરે મારી ગાંડી? હા હું મેં નાસ્તો કરી લીધો. લાય તો મને દે તો માર વોવાર વાત કરવી છે. હાલો ઓ બટા તમ લગનની ખરીદી કરી આવ્યા? નહીં મમ્મી મને તો તમારા દીકરા લઈ દેવાના છે મોંઘી મોંઘી હાડીઓ. મારા છોકરાના ભરોસે નો રહેતી એની પાસે સડી લેવાના પૈસા નથી. ओ जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आना आ जिंदगी में आना सनम. ગોગડા તમે કેમ હુતા છો હવે ઊભા થાવ. અરે મારી ઢોકળી મને 2 દિવસથી પાતળા પાતળા ઝાડા થઈ ગયા છે. હા તે ભલે ને થયા તમારે ક્યાં એના સાણા થાપવા છે. મારી જિંદગી તો તમારા ઘરનું કામ ઢવડી ઢવડીને જ નીકળી જવાની છે. પણ હવારમાં હું છે? હવે તો તમને મારો જન્મદિવસ યાદ નથી રહેતો. અરે મારી ગાંડી તારી ઉંમર તો વધતી હોય એવું લાગતું જ નથી. ઓ તમે કેવા હારા છો. તો કેમ પાડાન જેમ બાંગાન તાંગા પડ્યા છે. ઓય ઓય ઊભા થાઓ હવે હવાર પડ્યું હવાર. આમ ઊભા થાઓ ઊભા મારે ભાખરી બનાવવી છે. હા તે ભાખરી બનાવી નાખ હું જા તાવડી ઉપર બેઠો છું. એલા હવે હું હાવ થાકી ગઈ છું હો. કેટલા તો રિપોર્ટ કરાવ્યા લોહીના રિપોર્ટ કરાવ્યા તો બીમારી એકે પકડાતી જ નથી. હવે મારે શું કરવું. તો એકવાર પોસ્ટમોર્ટમ કરાઈ જવું છે. લા 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 લા. મમ્મી પપ્પા હું પાસ થઈ ગઈ. અરે કેમ ભાઈ તું આવું મોઢું કરીને બેઠો છો. ઈ તો મને ખબર જ હતી કે તું નાપાસ જ થવાનો છો. તું ભલે ને પાસ થઈ ગઈ પણ હાહરે જઈને તો તારા છોકરાના ગોવાળા ધોવાના છે. હા બોલ ને કાળિયા. આજે વાડી જુગાર રમવાનો પ્રોગ્રામ છે તું આવે? અરે પણ મારી ઘરવાળીને હું કેવું? અરે એમ કહી દેવાનું હોય કે દોસ્તને વડે ખીચડીનો પ્રોગ્રામ છે. ઓકે હાલ તો પાકું આવું લે. હાય જાનુ. ગુજરાતમાં જુગારનો કાળો કહેર. રાજુલામાં જુગાર રમતા 5 મહિલા તથા 10 પુરુષનો ટોળું ઝડપાયું અને પોલીસે મારીને ધોઈ નાખ્યા. આ બોલો ને જાનુ હું કહેતા હતા? કાઈ નહીં. હાય ગોગડા બો ગરમી થાય છે હો. હવે એસી લઈ ગયો ને નથી રહેવાતું ગરમીમાં. હવે એસી વાળીની થામાને લાઈટ બિલ કેટલું આવે ખબર છે તને એમાં? હું 5 વર્ષથી તમારા ઘરે લગન કરીને આવી છું. મેં કોઈ પણ જાતની ખરીદી કરાવી. કોઈ દી કીધું મને હાર લઈ ગયો કે ફલાણું લઈ ગયો પૂછડું લઈ ગયો ઢીકડું લઈ ગયો. એ ભગવાન ઉનાળો જાય તો હારું હવે. આની જેવો લોભડો ઘરવાળો તો મેં મારી જિંદગીમાં નહીં ભાળ્યો હોય. મારા બાપના ઘરેથી ફ્રીજ લાવી છું તો ઉનાળો આવ્યો તો ફ્રીજે નથી ચાલુ કરવા દેતા. લાઈટ બિલ એટલું એને આવે. લગન પહેલા તો મને કેટલા હાસવતા. જે હું કહું ઈ મને લઈ દેતા અને અત્યારે ખાલી એસી લેવાનું કહું છું તોય નથી લઈ દેતા. આ કેટલી કાળા ગરમી પડે છે. ઘરમાં એસી હોય તો કેવું સારું લાગે અને મહેમાન આવ્યા હોય તોય સારું લાગે કે જો આના ઘરે એસી છે. ઓલી કાનતુડી વારા ઘડીએ મારી પાસે પાવર કરે એસી નો. કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડી નો હળગાઈ દેવાનું હોય. તું ભાખરી કરવા મળશે ને માની. હા